પાકિસ્તાની આતંકીઓએ જે હુમલો કર્યો છે પહેલગામમાં, એ હુમલાને લઈને ભારે વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કેલિફોર્નિયાથી લઈને કેનેડા સુધી મોટી માત્રામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. એક તરફ વિદેશમાં, દેશમાં અનેક ઠેકાણે વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ ભારતીય નેવી, ભારતીય આર્મી, ભારતીય એરફોર્સ સંપૂર્ણપણે તૈયાર છે. કાશ્મીરમાં સ્થાનિકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે કાશ્મીરમાં ટુરિઝમને મોટો ફટકો પડ્યો છે. માંડ લોકોને વિશ્વાસ બેઠો હતો કાશ્મીર ફરવા જવાનું સેફ છે એ વિચારીને લોકો કાશ્મીર જતા હતા, અને હવે આતંકી હુમલાના કારણે હવે ટુરિઝમને પણ મોટો ફટકો પડ્યો છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જે આતંકીઓએ હુમલો કર્યો હતો, બે સ્થાનિક આતંકીઓ પણ સામેલ હતા. એ સ્થાનિક આતંકીઓના ઘર ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આતંકીઓની આખી લિસ્ટ બનાવવામાં આવી છે જેમનું ઘર કાશ્મીરમાં હતું. કાશ્મીરમાં એ તમામ આતંકીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. ક્યાંક બુલડોઝર કાર્યવાહી તો ક્યાંક આઈઈડી બ્લાસ્ટથી એ આતંકીઓના ઘરને ઉડાવી દેવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ કાશ્મીર પહોંચી છે. ગુજરાતી મીડિયાની એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ, જેની ટીમ અત્યારે કાશ્મીરમાં છે અને સતત રિપોર્ટિંગ કરી રહી છે, દર્શકોને પડની માહિતી આપી રહી છે. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે ઇન્ડિયન આર્મી દ્વારા કયા પ્રકારના પગલાં હવે આગામી સમયમાં ભરવામાં આવશે, આગામી રણનીતિ શું છે એ અમે નથી બતાવી શકતા ભારતની સુરક્ષાના કારણે. અને મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગની જે પણ ગાઈડલાઇન્સ છે તે ગાઈડલાઇન્સનું પણ અમે સાથે સાથે પાલન કરી રહ્યા છીએ. આપણી સુરક્ષાના હેતુથી કેટલીક માહિતી જ અમે આપને દર્શાવી રહ્યા છીએ. જેટલા પણ વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો, જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એ તમામ દ્રશ્યો પણ ફાઇલ્સ દ્રશ્યો હોઈ શકે છે. દરેક દ્રશ્યો લાઈવ નથી હોતા, ફાઇલ હોઈ શકે છે. ખાસ કરીને આપણી સેફટી સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ઈરાદા હવે ભારતના મક્કમ છે અને હવે ભારત મજબૂતાઈથી પ્રહાર કરવાનું છે. પાકિસ્તાને વાર કર્યો, પરંતુ પ્રહાર હવે મજબૂત થવાનો છે. અને આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સૌથી મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની બેઠક મળી હતી, જે બેઠક પૂર્ણ થઈ છે. રાજનાથસિંહ અને સીડીએસ આ બેઠકમાં હતા. આ બેઠકમાં અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. સુરક્ષાની તૈયારીઓની બેઠકમાં સમીક્ષા કરવાની વાત કરાઈ છે. રાજનાથસિંહના નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા આ બેઠકમાં, અને સીડીએસે માહિતી આપી છે પૂરેપૂરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે તમામ માહિતી આપી છે અને બેઠક ખૂબ મહત્વપૂર્ણ રહી છે. આજ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. વિજય, સીડીએસ અને રક્ષા મંત્રી વચ્ચેની આ બેઠક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક તરફ ભારતીય નેવી દ્વારા વિડીયોઝ જાહેર કરવામાં આવી રહ્યા છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે, અને બીજી તરફ આ બેઠક શું સંકેતો મળી રહ્યા છે? સંકેત સ્પષ્ટ છે કે દુશ્મન થરથર કાંપી રહ્યું છે, કારણ કે ભારતીય નૌસેનાની જે તૈયારી હોય કે પછી ભારતીય આર્મીની લાઈવ ફાયર આર્મ ડીલ્સ હોય, આ તમામ જે યુદ્ધાભ્યાસ અત્યારે ચાલી રહ્યા છે એ બધા વચ્ચે સુરક્ષા દળો સતર્ક પણ છે, એલર્ટ પણ છે અને કાર્યવાહી પણ કરી રહ્યા છે. ચાહે પાકિસ્તાનનો કાંકરી ચાળો હોય તો તેની સામે તેને જવાબ પણ અપાઈ રહ્યો છે. સુરક્ષાની સ્થિતિ હાલ દેશમાં શું છે પહેલગામ એટેક બાદની, તેને સંદર્ભે રક્ષા મંત્રી પણ સમગ્ર બાબતે સમીક્ષા કરી રહ્યા છે. ને તે સંદર્ભે અત્યારે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ છે, તેમણે રક્ષા મંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને પહોંચીને અત્યારનો જે ઘટનાક્રમ છે, અત્યાર સુધીની જે કાર્યવાહી છે તે સંદર્ભે સમીક્ષા બેઠક જે થઈ હતી તેની અંદર તમામ બાબતોની જાણકારીથી રક્ષા મંત્રીને અવગત કરાવ્યા છે. ઉપરાંત અત્યારે ગૃહ મંત્રાલયની પણ એક બેઠક છે તે ચાલી રહી છે, કે જ્યાં બીએસએફના જે ડીજી છે દલજીત ચૌધરી તેઓ પણ પહોંચ્યા છે, જેમણે ગઈકાલે પણ એક બેઠક કરી હતી ગૃહ મંત્રાલયમાં જે ગૃહ સચિવ છે તેમની સાથે, અને આજે ફરી તેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. એટલે સેનાના જે ત્રણેય પાંખ છે તે ત્રણેય પાંખ તમામ પ્રકારની જે તૈયારીઓ કરી ચૂક્યું છે, અને તે સંદર્ભે સમીક્ષા પણ છે તે સમયાંતરે કરાઈ રહી છે. કારણ કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ જે પ્રકારનો જનાક્રોશ હતો કે એક કડક કાર્યવાહી છે તે સ્પષ્ટ રીતે પાકિસ્તાનને સામે કરવામાં આવે અને આતંકવાદ વિરુદ્ધની જે લડાઈ છે તેની સામેની આ મજબૂત લડાઈ છે તે પ્રકારનો પુરાવો વિશ્વને આપવામાં આવે તે સંદર્ભે સમીક્ષા પણ થઈ રહી છે. સુરક્ષા બાબત, ચાહે દેશની આંતરિક સુરક્ષા કે બોર્ડરની સુરક્ષાનો સવાલ છે, તે સંદર્ભે પણ સમીક્ષા કરાઈ રહી છે. તો આ ઉપરાંત જે બાહ્ય રીતે જે કહી શકાય એ સુરક્ષા સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી છે. જો કે સીડીએસ અને રક્ષા મંત્રીની બેઠકમાં મુખ્યત્વે આજે સમીક્ષા બેઠકનો મુદ્દો છે તે હાલની પરિસ્થિતિ સંદર્ભે કઈ પરિસ્થિતિ દેશની અંદર છે, જમ્મુ કાશ્મીરની અંદર છે, તે બાબતે ચર્ચા થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ઓકે વિજય, આભાર આપનો. એટલે દેશની રક્ષા અને આ સાથે આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે, ભારતનું વલણ કેવું રહેશે, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોય તેવી શક્યતા જો કે અત્યારે મળી રહી છે.
અને આ તરફ દેશની સમુદ્રી સીમા પર નેવીની ચાક ચોબંધ સુરક્ષા ગોઠવાઈ છે. અરબ સાગરમાં એન્ટી શિપ મિસાઇલની વોર ડ્રીલ કરાઈ. લાંબા અંતર સુધી સટીક નિશાન તાકતે મિસાઇલનું ફાયરિંગ કરાયું છે. એન્ટી શિપ મિસાઇલ ફાયરિંગમાં સંપૂર્ણપણે સફળતા મળી છે. અરબ સાગરમાં એન્ટી શિપ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મોટી સફળતા મળી છે. નેવીએ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇન્ડિયન નેવીએ એક નવો વિડીયો જાહેર કર્યો છે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અને આ વિડીયો જાહેર કરીને લખ્યું છે કે અમે કોઈ પણ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ તરફ એન્ટી શિપ મિસાઇલનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મિસાઇલની રેન્જ, મિસાઇલની તાકાત, મિસાઇલ કેટલી સક્ષમ છે બધું જ દર્શાવવામાં આવ્યું છે. અને ઇન્ડિયન નેવીએ જે ફાયરિંગ કર્યું છે એન્ટી શિપ મિસાઇલનું તેના પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે હવે પાકિસ્તાનને કેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનનજી, આ વખતે નેવી હવે મોક ડ્રીલ કરી રહ્યું, વોર ડ્રીલ કરી રહ્યું છે સ્પેસિફિકલી નેવી. અને જ્યારે ઉરીનો વારો હતો ત્યારે ઇન્ડિયન આર્મીએ જવાબ આપ્યો હતો. બાલાકોટ વખતે એરફોર્સે જવાબ આપ્યો હતો. શું પહેલગામ વખતે હવે નેવીનો વારો છે? આઈ હોપ સો. નેવીની નૌસેનાની વોર ડ્રીલ એક રીતે નૌસેનાનું બ્લોકેડ ઓપરેશન પણ છે. પાકિસ્તાન તરફ કોઈ શિપને નેવી નૌસેના પહોંચવા નહીં દે. અને આની પહેલા જ્યારે નેવીએ ટફ પોસ્ચરિંગ લીધું હતું, જ્યારે નેવી અગ્રેસિવ થઈ હતી છેલ્લે 1971માં, ત્યારે આખા પાકિસ્તાને જોયું કે કઈ રીતે એક પછી એક એના કેટલાય જહાજોને ડૂબાડી દીધા. 3 થી 4 જહાજ ડૂબાડ્યા. અને પાકિસ્તાનના કરાચીમાં આવેલું, કરાચી બંદરગાહની પાસે આવેલું એનું કેમારી ઓઇલ ફિલ્ડ, એની પર તો 2 વાર એટલી મિસાઇલો દાગી કે 15 દિવસ સુધી સળગતું રહ્યું હતું. અને કહેવાય છે કે એશિયાની એ સમયની સૌથી મોટી આગની ઘટના હતી. એટલે પાકિસ્તાન ડર્યું છે અને નૌસેના અગ્રેસિવ પોસ્ચર લે તો પાકિસ્તાન માટે બહુ મોટી ખતરાની ઘંટી છે. કેમ કે પાકિસ્તાની નૌસેનાની જો વાત કરીએ તો 20-21 તો છોડો, પરંતુ ભારતીય નૌસેનાની સામે પાકિસ્તાની નૌસેના તો ક્યાંય સ્ટેન્ડ લઈ શકે એવું પણ એમનું ગજુ નથી. ભારતની પાસે 2 એરક્રાફ્ટ કેરિયર છે. ભારતની પાસે બહુ મોટી બોડી સંખ્યામાં ડિસ્ટ્રોયર છે, જ્યારે પાકિસ્તાન પાસે ન તો કોઈ એરક્રાફ્ટ કેરિયર છે, ન તો કોઈ ડિસ્ટ્રોયર છે. પાકિસ્તાની નૌસેના તો એક રીતે એક કોસ્ટગાર્ડનું કામ કરે છે, જે એના કોસ્ટલ ડિફેન્સ અને એના કોસ્ટની નજીકના એરિયાને ડિફેન્ડ કરવા પૂરતી જ કામ આપે છે. બાકી તો આપણે હમણાં સેટેલાઇટ પિક્ચર્સ પણ જોયા કે જેની અંદર પાકિસ્તાનની 2-3 સબમરીનો ભંગારની જેમ પડી છે. એટલે આ પાકિસ્તાનનું ગજુ કે પાકિસ્તાની નૌસેનાનું ગજુ ભારતીય નૌસેનાના માઇટની સામે ટકવાનું બિલકુલ નથી. જી મનન ભટ્ટ, ભારતીય સેનાએ, ભારત સરકારે ડિપ્લોમેટિક રીતે તો પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે, સાથે જ વૈશ્વિક સ્તરે પણ પાકિસ્તાનને એકલું પાડવાનું એક પ્રકારે પ્રયાસ પણ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં જળ સંકટ પણ હવે આગામી સમયમાં સર્જાવાનું છે. શું લાગે છે કે હવે આ સિવાય અન્ય કોઈ વાર પણ ભારત કરશે? જો ડિપ્લોમેટિક સ્ટ્રાઇક થઈ ચૂકી છે, વોટર સ્ટ્રાઇક થઈ ચૂકી, હવે નેક્સ્ટ ભારતનો ઈરાદો જે રીતે આપણે આની પહેલા પણ કરી ચૂક્યા છીએ કે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનના આ આતંકી હુમલામાં ઇન્વોલ્વમેન્ટના પુરાવાઓ રજૂ કરી અને વિશ્વમાં એને એકલું અટુલું પાડી દેવાની એક બહુ મોટી જરૂરિયાત છે. એવું નથી કે ભારતની સાથે વિશ્વના દેશો નથી ઉભા, પરંતુ હવે પાકિસ્તાનને સંપૂર્ણપણે એક્સપોઝ કરી દેવું પણ એટલું જ જરૂરી છે. એટલે વૈશ્વિક સ્તરે અને ડિપ્લોમેટિકલી જે કામ થવું જોઈએ એ તો થશે જ, પરંતુ કેટલું વધારે, કેમ કે આતંકી સ્થાન છે એને કેટલું વધારે આપણે સ્ક્વીઝ કરી શકીએ, મિલિટરી ઓપ્શન લેતા પહેલા ડિપ્લોમેટિકલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એને કેટલું વધારે સ્ક્વીઝ કરીને એને કેટલું વધારે દબાવી શકીએ એ પણ બહુ જરૂરી છે. કેમ કે દુશ્મન પર હુમલો કરતા પહેલા દુશ્મનને એને દબાવવો અને એની છટપટાહટ જે અત્યારે જોવા મળી રહી છે એ પણ એટલી જ જરૂરી છે, એટલી જ ડિપ્લોમેટિક એક્શન્સ પણ એટલા જ જરૂરી છે. ઓકે મનનજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે ડિપ્લોમેટિક સ્તરે ભારતે સ્ટ્રાઇક કરી છે, વોટર સ્ટ્રાઇક પણ કરી છે, સિંધુ જળ સંધિ રદ કરીને આ સાથે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન પર દબાણ લાવવાનો પણ પ્રયાસ છે. અને મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આતંક બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. આ તરફ બીએસએફે પંજાબ નજીક બોર્ડર પર ખેડૂતોને નોટિસ આપી દીધી છે.
પાક લણવો હોય તો આજે મધ્યરાત સુધીનો સમય આપ્યો છે ખેડૂતોને। બીએસએફની નોટિસ બાદ ખેડૂતો પાક લણવામાં વ્યસ્ત છે। જો કે ગઈકાલથી જ 48 કલાકનો સમય આપ્યો હતો બીએસએફે અને આજે મધ્યરાત્રે આ સમય પૂર્ણ થઈ રહ્યો છે। આજે મધ્યરાત્રે આ નોટિસનો સમય પૂર્ણ થઈ રહ્યો છે। સવાલ એ ઉઠે છે કે શા માટે બીએસએફે માત્ર 48 કલાકનો સમય આપ્યો છે અને એ પાકિસ્તાન બોર્ડર નજીક ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે કે 48 કલાકમાં પાક લણી લેવો, નહીં તો પછી ખેડૂતો પાક શું નહીં લણી શકે, એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। ਉਹਦੇ ਵਿੱਚ ਹੀ ਇੱਥੇ ਕਰਾਈ ਜਾ ਰਹੀ ਹੈ ਕਿ ਇਹ ਬਾਰਡਰ ਨਾਲ ਲੱਗਦਾ ਵਾ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਤੇ ਇੱਥੋਂ ਵੀ ਮਤਲਬ ਕਿ ਆਪਣੀ ਤੁਸੀਂ ਅੱਗੋਂ ਕਰ ਲਓ 2 ਦਿਨ ਦੇ ਵਿੱਚ, ਬਾਅਦ ਵਿੱਚ ਜਿਹੜੇ ਗੇਟ ਆ ਉਹ ਸੀਲ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਲੌਸਮੈਂਟ ਕਰਾਈ ਗਈ ਹੈ ਕਿ 2 ਦਿਨ ਲਈ ਗੇਟ 2 ਦਿਨ ਤੋਂ ਬਾਅਦ ਆ ਗੇਟ ਬੰਦ ਹੋ ਜਾਏਗਾ ਤੇ 2 ਦਿਨਾਂ ਦੇ ਵਿੱਚ ਮਤਲਬ ਅਸੀਂ ਆਪਣਾ ਮਤਲਬ ਮਸ਼ੀਨ ਇੰਨੀ ਨਹੀਂ ਹੈ ਕਿ ਮਤਲਬ ਆਪਾਂ ਅਸੀਂ ਤੂੜੀ ਬਣਾ ਸਕੀਏ ਤੇ ਅਸੀਂ ਤੇ ਇਹੀ ਚਾਹੁੰਦੇ ਆ ਕਿ ਮਤਲਬ ਪਹਿਲਾਂ ਵਾਂਗੂ ਸਾਰਾ ਮਤਲਬ ਵਧੀਆ ਉਸੇ ਤਰ੍ਹਾਂ ਹੀ ਚੱਲਦਾ ਰਹੇ। સવાલો અનેક ઉઠી રહ્યા છે। મારી સાથે ન્યૂઝ રૂમથી અમારા અસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, બીએસએફે 48 કલાકનો સમય ખેડૂતોને આપ્યો હતો જે આજે મધ્યરાત્રે પૂરો થઈ રહ્યો છે। શું સંદેશો હોઈ શકે 48 કલાક એટલે આજે મધ્યરાત પછી શું થવાનું છે? બિલકુલ, ઘણા બધા એંધાણ છે અને ઘણી બધી એક્શન પ્લાન છે સરકારે તૈયાર કરીને રાખ્યા છે અને ચેતવણી રૂપ પાકિસ્તાનને ઘણું બધું આપણે ચેતવી પણ દીધું છે। 48 કલાકનો યુદ્ધ અભ્યાસથી જ્યારે પાકિસ્તાન થરથર કાપી જતું હોય અને આપણે જે સિંધુનું પાણી રોકી રાખ્યું ને એનાથી પણ જ્યારે કે પાકિસ્તાનને પાણી વળી જતું હોય એ પરિસ્થિતિની અંદર આપણા જે ખેડૂતો છે એટલે કે બોર્ડર એરિયામાં પંજાબની અંદર એમને બીએસએફે એક નોટિસ આપી છે ને કહ્યું છે કે ભાઈ 48 કલાકમાં પાક જે છે ખેતરમાં ઉભેલો તે લણી લેવો। ગઈકાલે નોટિસ આપી હતી, એની સમય અવધિ છે આજે રાત્રે મધરાત્રે પૂરી થાય છે। મુખ્ય કારણ એક હોઈ શકે કે માનો કે કોઈ એવા સંકેતો ઊભા થાય, કોઈ એવો સંજોગ ઊભો થાય તો પછી એ એમનો જે પાક છે વધારે નુકસાન ન ભોગવવું પડે। આમ તો જો કે આપણી સેના છે એ મજબૂત છે અને મનોબળ પણ મજબૂત છે, મનોબળથી લડવા માટે પણ એટલી જ સક્ષમ છે, પરંતુ ખેડૂતોની ચિંતા હંમેશ સરકાર કરતી હોય છે ને એને લઈને જ માનો કે આ મુખ્ય વાત એ હતી કે 48 કલાકમાં જે ગેરકાયદેસર પાકિસ્તાનીઓ ભારતમાં રહે છે એમને કાઢી નાખવાને ત્યારબાદ સરકાર છે એક્શન લઈ શકે। એટલે હવે કોઈ એક્શનના એંધાણ સ્પષ્ટ છે એ દેખાઈ રહ્યા છે ને આજ મધરાતથી જે 48 કલાક એ પણ વિઝાવાળા પણ પૂરા થાય છે। જે પાકિસ્તાનીઓ છે ભારતમાં ખોટી રીતે અથવા તો જે વિઝા સાથે આવ્યા હતા તેઓને પણ મોકલી દેવાની અવધિ છે એ પણ પૂરી થાય છે। સાથે સાથે નોટિસ પણ ઘણું બધું કહી જાય છે। એટલે કંઈક મોટું આવનારા 48 કે કલાકોની અંદર કંઈક મોટું થવાની શંકા છે એ ખૂબ દેખાઈ રહી છે અને એની જે એક નોટિસ જે મળી છે ખેડૂતોને કે પાક લણી લેવાનું, એટલે સરકારની તૈયારીઓ બધી જ રીતે સંપૂર્ણ દેખાઈ રહી છે। જી ઓકે ઉમંગ, આભાર આપનો। એટલે સરકાર અત્યારે સંપૂર્ણપણે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। બીએસએફે ખાસ ખેડૂતોને નોટિસ આપી દીધી છે। આગામી સમયમાં કેવા સંજોગ, જો કે આપણી આર્મી, નેવી તમામ લોકો એ રીતે સક્ષમ છે, પરંતુ આગામી સમયમાં સંજોગોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આ નોટિસ અપાઈ છે। બીજા એક મોટા સમાચાર આજના દિવસના એ પણ છે કે પાકિસ્તાની નાગરિકોના વિઝા આજે મધ્યરાત્રે ખતમ થઈ રહ્યા છે। આજે મધ્યરાત સુધીમાં તમામે ભારત છોડવું પડશે। જી હા, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને નિર્દેશ આપી ચૂક્યા છે। 13 કેટેગરીના વિઝાની અવધિ 27 એપ્રિલે પૂર્ણ થઈ રહી છે, એટલે આજે રાત્રે પૂર્ણ થઈ રહી છે આ વિઝાની અવધિ અને અવધિ પૂર્ણ થયા બાદ ગેરકાયદે વિદેશી ગણાશે જે પણ પાકિસ્તાનીઓ ભારતમાં આવીને વસવાટ કરે છે। આજે રાત સુધીમાં તેમના વિઝા પૂર્ણ થાય છે એટલે તેમને તેમના દેશ પરત ફરવું પડશે, નહીં તો પછી જો તેઓ ભારતમાં જ રહ્યા તો ગેરકાયદે વિદેશી ગણવામાં આવશે અને ગેરકાયદે વિદેશી સામે કડક કાર્યવાહી પણ અત્યારે સરકાર કરી રહી છે। વિઝા પૂર્ણ થયા બાદ ઝડપાયેલા પાકિસ્તાનીઓ જેલમાં જશે તેવું પણ કહેવાયું છે। ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોને આ અંગે નિર્દેશ આપ્યા હતા અને જે પણ 13 કેટેગરીના વિઝા છે 27 એપ્રિલ સુધીની મર્યાદા તેમના માટે આપવામાં આવી હતી। હવે 27 એપ્રિલે આ તમામ 13 કેટેગરીના વિઝાની અવધિ પૂર્ણ થાય છે અને ત્યારબાદ જે પણ લોકો ગેરકાયદે વસવાટ કરે છે પાકિસ્તાનીઓ ભારતમાં, એ તમામને ગેરકાયદે ગણાશે અને ગેરકાયદે વિદેશી વિરુદ્ધ કાર્યવાહી તો થશે, સાથે ઝડપાયેલા પાકિસ્તાની જેલમાં પણ જશે। જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ હવે આતંકવાદીઓની ખેર નથી। પહલગામ આતંકી હુમલાને લઈને સરકાર અને આર્મી એક્શન મોડમાં આવી ગઈ છે। હુમલા પછી કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ચલાવ્યું છે। ઓપરેશન ઓલ આઉટ તેજ કરાયું। આતંકીઓની નાપાક હરકતને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરની જનતાએ કહ્યું છે કે સરકાર જે એક્શન લઈ રહી છે તે જરૂરી છે। પાકિસ્તાન અને આતંકીઓનો ખાત્મો થવો જ જોઈએ। સરકાર જે પણ એક્શન લેશે અમે તેમની સાથે છીએ તેવું ભાવનગરની પ્રજાનું કહેવું છે।
આતંકી હુમલો જે થયો છે, જે ઘટના બની છે પહેલગામમાં, કાશ્મીરમાં, તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ભાવનગરે પણ 2 જીવ ગુમાવ્યા છે અને તેનું ખૂબ જ દુઃખ છે ભાવનગરને. સાથે સાથે ભાવનગરની જનતા અને દેશની જનતાને રોષ પણ છે કે હવે કેટલું સહન કરે દેશ. 1948થી લઈને અત્યાર સુધીના ઘણા બધા હુમલાઓ થયા છે અને તેનો આ દેશે અને આ દેશની જનતાએ પક્ષ વિપક્ષ બેએ સાથે મળીને જડબાતોડ જવાબ આપ્યો છે દુશ્મન દેશને. અને ક્યાંક ને ક્યાંક આ હુમલાના છેડા પાકિસ્તાન સુધી પહોંચે છે અને સરકાર પણ અત્યારના એક્શનમાં આવી છે. સાથે સાથે વિપક્ષ પણ મજબૂત રીતે સરકારની સાથે ઊભું છે અને 140 કરોડ દેશવાસીઓની અત્યારના એક જ રૂએ આવાજ નીકળે છે કે હવે આને અંત જોઈએ. આમાં કોઈ પણ જાતનું વાતચીત કે કોઈ પણ જાતની નબળાઈ આમાં ચલાવી લેવામાં ના આવે. દેશની સેના સશક્ત છે. દેશની સેના અને દેશની સેનામાં જે કોઈ લોકો ફરજ બજાવે છે, જે બધા જવાન પણ અત્યારના રોષે જ છે. અને જગ્યાએ જગ્યાએ આપણે જોયું છે, એક પણ જગ્યાએ આપણને એવું જોવા નથી મળ્યું કે કોઈ પણ આ હુમલાને એવી રીતે જોવે છે કે આ ખાલી ટેરરિસ્ટ એટેક છે. આ આપણા દેશની એકતા, અખંડતા અને અસ્મિતા ઉપર હુમલો છે. તો કોઈ પણ સ્વરૂપે આ હુમલાને ચલાવી લેવામાં નહીં આવે. જે રીતે 1948માં, 1965માં, 1999માં ભારતની જનતાએ અને ભારતની સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, એ જ રીતે તાત્કાલિક ધોરણે પાકિસ્તાનને ભારતની સેના, ભારતની સરકાર અને ભારતની જનતા જડબાતોડ જવાબ આપશે અને ટૂંક જ સમયમાં આનું આપણને પરિણામ જોવા મળશે. આપણે જોઈએ છીએ કે જે રીતના આપણા ગુજરાતના 3 લોકો અંદર હતા, ઓલ ઓવર ઇન્ડિયાના ટોટલ 28 જણા હતા. પણ એમાં દુઃખભરી એ વાત છે કે સરકાર ધ્યાન નથી દીધી ક્યાંથી આ અટેક થયો છે. ઓરિજિનલીમાં આની માટે કોનો હાથ છે, કઈ ટીમ છે જે આને હેન્ડલ કરી રહી છે, કોનો ઓપરેશન છે. આ રીતના જ્યાં ટુરિઝમ પ્લેસ હતી ત્યાં સરકાર તરફથી ના સિક્યુરિટી હતી, ના કોઈ આર્મી ફોર્સ હતી. અટેક થયા બાદ 20 મિનિટ પછી આર્મી ફોર્સ ત્યાં પહોંચી હતી, પછી બધાને ખસેડવામાં આવ્યા હતા. સરકારની એક બેદરકારી તે હતી કે ત્યાં રેસ્ક્યુ કરવામાં ખચ્ચરની જરૂર પડે. સરકાર હેલિકોપ્ટર લઈને પહોંચી હતી. ત્યાંના લોકલ લોકોએ ખચ્ચરમાં બેઠાડીને 12 લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. તે લોકોની પૂરી સારવાર મળે. તમે જોઈ રહ્યો છો આખા દેશભરમાં જે રોષ જોઈ રહ્યા છો. સરકાર જે રીતના બંને પક્ષ ને વિપક્ષ બંને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને જનતા પણ પૂરેપૂરો સમર્થનમાં છે કે તે લોકોને ફાંસી આપવામાં આવે અને ઓન ધ સ્પોટ શૂટ આઉટ કરવામાં આવે, તે લોકોનું નામો નિશાન નકશામાંથી મિટાવવામાં આવે તેવી સરકારને મારી અપીલ છે. હાલમાં જે આતંકવાદી હુમલો થયો છે તેમાં ભારતના 27 ટુરિઝમ જે મૃત્યુ પામ્યા છે, તેના માટે સરકારે માત્ર પાકિસ્તાનની સાથે તેની સાથે જે સંબંધો છે તેને તો પહેલાં પૂરા કરવા પડે અને સિંધુ નદીનું પાણી ત્યાંથી પૂરું કરવામાં આવે, જેથી તે લોકોને ખ્યાલ આવે કે ભારતમાંથી જે પાણી આવે છે તે કેટલું કિંમતી છે. અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર એટેક કરીને પાકિસ્તાનના જે તેના જે ચીફના જે આર્મી, ત્યાંની આર્મી છે જે જેને જુસ્સો છે તેને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને વિનંતી કરવામાં આવે છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે. સૌ પ્રથમ તો હું સરકારને એક જ અપીલ કરું છું કે પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવે અને પાકિસ્તાનને નકશામાંથી નાબૂદ કરવામાં આવે તેવી માંગ છે. અને સાથોસાથ જો સરકાર આર્મીને છૂટ આપે તો ભારતની આર્મીમાં એટલી તો તેવડ છે જ તે પાકિસ્તાનનું પૂરું કરી દે એટલી તેવડ છે ભારતની આર્મીમાં. મારું તો ખાલી સરકારને એક જ વસ્તુ કહેવું છે કે એ લોકો જો પાકિસ્તાનવાળા આવી રીતે એ લોકોને કોઈ ટેરરિઝમથી એને જે બળાવો આપી રહ્યું છે તો આપણે પણ હાથ કોઈ બાંધેલા નથી. સરકારને છૂટ આપવી જોઈએ આર્મીવાળાને કે એને જડબાતોડ જવાબ આપી શકે. સામે એર સ્ટ્રાઇક કરો કે પાકિસ્તાની કોઈ પણ જે જગ્યા છે જ્યાં આ લોકો બધું ઠરાવ આપે છે, બધાને પનાહ આપે છે, ત્યાં બધા અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરીને બધાને નિસ્તે નાબૂદ કરી નાખવા જોઈએ. તો જ આ લોકોને ખબર પડે એવી વસ્તુ છે કે આ લોકો આ વસ્તુને હિન્દુસ્તાનને એકદમ આમ લાઇટલી લે છે. પાકિસ્તાનવાળા કોઈ પણ વારે હુમલા કરે છે તો આ શું કાંઈ કોઈ નાનો ખેલ નથી. ટુરિઝમવાળા બિચારા બહારથી બધા ફરવા આવે છે તો એની માટે ઇન્ડિયાને શું જવાબ આપવાનો કે ભાઈ ટુરિઝમ પ્લેસ જ સેફ નથી તો આમાં ફરવા જવું કે ન જવું એને પણ અસર પડી શકે આ બધી વસ્તુમાં. આ લોકોને તો છે ને ભાઈ શૂટ આઉટ જ કરવું જોઈએ, ચોખ્ખી વાત, બીજું કાંઈ આમાં નહીં. મારી જ નાખો, વાર્તા પતે, એક જ વાત. પણ રીતે કાશ્મીરને છે એ સળગતો રાખવો છે, ભારતની છબી ખરડાવી છે. પણ હાલ સરકાર જે રીતે નિર્ણય લઈ રહી છે, સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે બધાએ એક મતે નક્કી કર્યું છે કે હવે આ વસ્તુને આપણે અંત મૂકી દેવો જોઈએ. કારણ કે આ મુદ્દો વર્ષોથી ખેંચાયેલો આવ્યો છે અને જ્યાં લોકો ટેરરિસ્ટ છે તે લોકોને
સ્ટેરિલાઇઝ કરવો જોઈએ આખો એરિયા, ગોતીને એક ટેરરિસ્ટ એના ટ્રેનિંગ કેમ્પ્સ અને એ લોકોને ક્યાંથી ફંડિંગ આવે છે બધી ચેનલો બ્લોક કરવી જોઈએ. અને બીજા નંબરમાં તો એટલું જ કે બહુ જાજુ નહીં કહું, પણ સરકારને મારી એટલી જ વિનંતી, સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, પણ સાથે સાથે ચૂંટણી ઉપર પણ થોડુંક ઓછું ધ્યાન આપે. ને આ મુદ્દો જે છે, જ્યારે આખો દેશ એક સાથે છે તો પહેલાં પ્રાયોરિટી આ મુદ્દાને હોવી જોઈએ. દેશની અંદર ચૂંટણીઓ તો આવતી જ રહેશે, બે પક્ષો માટેની વાત છે, તો સાથે એ વસ્તુની ઉપર થોડુંક ઓછું ધ્યાન દઈને આપણે જ્યારે દેશની અસ્મિતાની વાત આવતી હોય ને ત્યારે એ સૌથી સર્વોપરી હોય છે. તો આતંકીઓની નાપાક હરકતને લઈને દેશભરમાં ભારે રોષ વ્યાપ્યો છે. પાકિસ્તાન સાથે કોઈ પણ દેશ સંબંધ જ ન રાખે તેવું નાગરિકોનું કહેવું છે. પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર પણ ન રાખવા જોઈએ. સરકારે પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવું નાગરિકોનું કહેવું છે. આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. આપણા જે આ પાકિસ્તાનવાળાએ જે કર્યું છે, જે ધર્મ પૂછીને જે કર્યું છે, હુમલો કર્યો છે કે હિન્દુઓને મારી નાખ્યા, એક તદ્દન ખોટું થઈ રહ્યું છે. સરકારે આના વિશે ખૂબ પગલાં ભરવા જોઈએ. હમણાં તાજેતરમાં જે કાશ્મીરમાં પહેલગામમાં જે અટેક થયો, આતંકવાદીઓ દ્વારા જે 26 ભારતીયોને મારી દેવામાં આવ્યા, એના વિશે મારું એવું કહેવું છે કે એ લોકોને ધર્મ પૂછીને નહોતા મારવાના, એ લોકોના કપડાં કાઢીને જોવામાં આવ્યું, અને જે એ લોકો તરફથી જે આ કૃત્ય કરવામાં આવ્યું એકદમ બરાબર નથી. મારી સરકારને એ જ પહેલ છે કે વિશ્વ સ્તરે જે દેશો પાકિસ્તાન જોડે, આખા વિશ્વને ખબર છે કે પાકિસ્તાન જ આતંકવાદનો ગઢ છે, ત્યાંથી જ આતંકવાદીઓને ફંડિંગ થાય છે, તો આખા વિશ્વ સ્તર પર કોઈ પણ દેશ પાકિસ્તાન જોડે નાણાકીય સંબંધ ના રાખે, અને જો એ લોકો સંબંધ રાખે તો ભારતે એના જોડે સંબંધ રાખવા નહીં. મારો માત્ર એટલું જ કહેવું છે કે પહેલગામમાં જે હુમલો થયો, એ હુમલામાં જે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ, જે હવે પુષ્ટિ થઈ રહી છે કે પાકિસ્તાન પ્રેરિત હતા, તો ત્યારે હુમલો થયો ત્યાં જે ત્યાંના મુસ્લિમ ભાઈઓ હતા તેમને પણ આપણા હિન્દુ ભાઈચારાની એક વાત કરી અને બધાને ઘણાને બચાવવાની કોશિશ કરી. ત્યાં આ જે 25-26 જણ હતા, ત્યાં હજારો માણસ હિન્દુસ્તાનમાંથી ગયેલા હતા, તો તેમને બચાવવામાં આવ્યા ને એક મિસાલ પણ આપી. પરંતુ જો આ પાકિસ્તાન જો આવા વારંવાર હુમલા કરતું હોય તો એના ઉપર કડક પગલાં લેવા જોઈએ. બસ આ લોકોની સામે તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે અમારો અડધો હિસ્સો એ બાજુ છે ને અડધો હિસ્સો આ બાજુ છે, તો પૂરેપૂરો હવે આ લોકોની જોડેથી લઈ લો. તો પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ કરાયું છે. ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહ વિભાગનો આદેશ છે. ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસે પણ લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્યમાંથી અંદાજે 500 શંકાસ્પદની અટકાયત કરાઈ છે. તપાસમાં 500માંથી 9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા. ચાંગોદરમાં 2, ધોળકામાં 1, વિરમગામના 4 બાંગ્લાદેશી ઝડપાયા છે.